શકું તું શાક માર્કેટમાં જશો? હા હો તો તું તારા મોઢાની બહુ કાળજી રાખ્યો. હું તંબુરો કાળજી રાખે મોઢાની. શાક માર્કેટમાં જાઉં છું ને શાક વાળા બાકી વાળા હોય ઈ મને ઓળખી ન જાય ને એટલે માંદીને જાઉં. ઓહો હો હો, ચોરંટી ચોરંટી, વાહ. તમને કહું, હા, લવ મેરેજ હારા કે અરેન્જ મેરેજ હારા? એક કોઈ મેરેજ હારા નહીં. કેમ? કેમ શું? લવ મેરેજ કરો કે અરેન્જ મેરેજ કરો, ઘરવાળાની તો હાલત ધોબીના કૂતરા જેવી. ના ઘર નો રહે ને કાચ નો રહે. એમાં પાછા તમારી જેવા સવાલ કરે, લવ મેરેજ હારા કે અરેન્જ મેરેજ હારા? બળતો એમાં જીવું મેં પાછા. તમને કહું, હા એક વાત કહું, બોલ ને. આજ તો મેં એવું ખાવાનું બનાવ્યું છે કે ખાતા ખાતા તમારા શરીરની આખી ગરમી જ બધી ગાયબ થઈ જાય. તે એવું તે શું બનાવ્યું છે? નવરત્ન તેલના ભજીયા. ગાંડી, કોઈ દી નવરત્ન તેલના ભજીયા બને? આ તો મને એમ થયું કે હું બનાવીને તમને ખવડાવું. કાંઈ સારી આઈટમ ખવડાવ્યા જેવું નથી. ભજીયા નવરત્ન તેલના? હવે તો છે ને બારીને પડદો જ લગાવી દેવો પડશે. કેમ પડદો લગાવવો પડશે? ઓલો સામે રેવા આવ્યો છે ને ઈ મને વારા ઘડીએ જો કરે છે. અરે એને એકવાર સારી રીતે જોઈ તો લેવા દે તને, પછી એ પોતે જ પડદો લગાવી દે. આની કરતા રિયા ભાભી જો જોતા હોત ને તો સારું લાગે જરાક. માર ખાવાના ધંધા કરશો ને, હું રિયા ભાભી જ્યારે હોય ત્યારે નાગી જ પડો. આપણો ઘરવાળો આપણને એમ કહે ને કે તને કાંઈ ખબર નથી પડતી, એટલે આપણે સમજી જવાનું કે એની પાસે એક હોશિયાર ચકલી છે. આ વણી ઊભી રાખો કે આડી રાખો, ચંપલ સીધા રાખો કે ઊંધા રાખો, શનિવારે તેલ માથામાં નાખો કે નો નાખો. ઘરમાં બૈરું હોય ને એટલે ઝઘડા થાય ને થાય, 100% થાય. અરે બાટલો ક્યાં લઈ જાશો? ઓલા ઘરમાં હંતાડવા હાટું. કેમ? આ રિયા ભાભીને બાટલો વયો ગયો છે એટલે મને એમ કહેતી હતી કે હું તમારા ગેસનો બાટલો લેવા આવીશ, એને બટેકાની વેફર કરવી છે એટલે. એને તો બાટલો દેવો જ પડે ને. કાંઈ દેવો નથી એને બાટલો. કે ખબર નથી હમણાં સરકારે કીધું છે કે ગેસના બાટલાની તાણ પડે છે, દેવાન થતો જ નથી. આ એક જ છે તો એને રિયા ભાભીને તો બાટલો દેવો જ પડશે ને. એને દેવાન થતો જ નથી. કહી દીધું ને. તમને બહુ એનું દાસતું હોય ને તો બ્લેક માંથી લઈ આવીને દઈ જો ને. બહુ રિયા ભાભી કર્યા કરો તે જ્યારે હોય ત્યારે. હેલા બોલ ને. આ પાકિસ્તાન કેમ ભારતની હળી જ વારા ઘડા કર્યા કરતું હશે? અમુક લોકો તારી જેવા ન હોય, પોતે તો સુખી ન રહે પણ બીજાને સુખી ન રહેવાય. એટલે હું કઈ પાકિસ્તાન જેવી છું? પાકિસ્તાન જેવી નહીં, ખાલી તું પાકિસ્તાન જેવી નહીં, તું આતંકવાદી જેવી છે. મેં શું કર્યું? કેમ? કાલે સવારે 8 વાગે હું સૂતો હતો તો તે પંખો નો બંધ કરી દીધો? એ તો 8 વાગી ગયા હતા, તમને ઉઠાડવાના હતા એટલે મેં પંખો બંધ કર્યો હતો.